હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીએ એક નવી રમત. અત્યાર લગીને આપણે સિક્કો અને પાસો જે છે એ આપણે કમ્પ્લીટલી જોઈ. બરાબર, કમ્પ્લીટલી મતલબ કે રીત જે એની હતી, કઈ રીતના રિઝલ્ટ લખવા, એટલે પરિણામ આપણે કઈ રીતના લખવા, એ બધી મેથડ જે છે એ આપણે કમ્પ્લીટલી જોઈ લીધી. હવે એના ખાલી ક્વેશ્ચન જ્યારે આપણે સ્વાધ્યાય સોલ્વ કરશું ત્યારે આપણે ક્વેશ્ચન એના જોવાના છે. આજે આપણે સ્ટાર્ટ કરીએ નવી રમત સિક્કા પાસા, અને પછીની નવી રમત આવે છે તમારી પત્તાની રમત. ક્લિયર? હવે પત્તાની રમત સાંભળીને બધાને એમ થયું છે આ રમતમાં તો ખરેખર બહુ જ મજા આવશે. આ જેને કંઈક થોડીક પત્તા વિશે ખ્યાલ છે તો એને વ્યવસ્થિત રીતના આ દરેક ક્વેશ્ચન જે છે કમ્પ્લીટલી એને ખબર પડી જશે. ક્લિયર? ચલો, અને જેને પણ નથી ખબર એને પણ કોઈ જ ગભરાવાની જરૂર નથી. એને પણ આપણે હમણાં ફર્સ્ટ ક્લાસ ડાયાગ્રામ જોઈશું, એટલે દરેક સમૂહમાં કયા કયા પત્તા, કયા કયા વસ્તુ, કયા કયા કઈ ક્વેશ્ચન, જેટલા પણ બધા જ ક્વેશ્ચન છે એ બધા જ એના કેવા થઈ જશે, સોલ્વ થઈ જશે. ક્લિયર? ચલો, તો ખાસ ધ્યાન આપજો. તો પત્તાની આપણે વાત કરીએ. પત્તાની રમતમાં ટોટલ તમને ખ્યાલ છે કે પત્તા કેટલા હોય છે? 52 પત્તા હોય છે. ટોટલ પત્તા જે છે તમારા વિદ્યાર્થી મિત્રો કેટલા હોય છે? 52. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ચલો, આ ટોટલ પત્તા જે છે એ પત્તા તમારી પાસે કેટલા આવશે? તો કે 52 પત્તા છે તમારી પાસે. કુલ કેટલા પત્તા હશે? 52. હવે 52 ને 52 પત્તામાં બે ભાગ પડશે. કેટલા ભાગ પડશે? બે ભાગ. 52 પત્તા એટલે હું કે સાહેબ આ તો 54 પત્તા આવે, પણ ભાઈ જે જોકર આવે છે એ જોકરને આમાં આપણે કાઉન્ટ કરવાના નથી. બરાબર? હવે આ 52 પત્તા જે છે એ 52 પત્તામાં બે પાર્ટ પડે છે. એક આવે છે લાલ રંગના પત્તા અને બીજા આવે છે કાળા રંગના પત્તા. યાદ રાખજો, જ્યારે પણ ક્વેશ્ચનમાં કાળો રંગ અથવા લાલ રંગ આવે છે અને લાલ, આ બંનેનો ડિફરન્સ ધ્યાન રાખજો ખાસ. ચલો, લાલ રંગના કુલ પત્તા વિદ્યાર્થી મિત્રો મારી પાસે કેટલા હશે? હવે આપણે ખ્યાલ છે કે 52 ના બે ભાગ પાડ્યા, એટલે આ કેટલા હશે? 26 હશે. સેમ કાળા રંગના પત્તા પણ વિદ્યાર્થી મિત્રો કેટલા હશે? 26 હશે. 26 ને કેટલા થઈ ગયા? 52 થઈ ગયા. હવે લાલ રંગમાં જે છે આપણે બે ભાગ પાડવાના છે. લાલ રંગમાં કેટલા ભાગ પડશે? તો કે બે ભાગ પડશે. ક્યાં ક્યાં? ચલો આપણે જોઈએ. લાલ રંગમાં બે ભાગ પડશે. તો કે એક તો લાલ અને બીજું આવશે ચરકટ. બરાબર? લાલ રંગ કે તો 26 પત્તા, પણ લાલ કે તો માત્ર ને માત્ર કેટલા? 13 પત્તા. એટલે કે 26 માં આપણે કેટલા ભાગ પાડ્યા છે? બે ભાગ પાડ્યા છે. આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ભૂલાય નહીં. બરાબર? આમાં કેટલા પત્તા હશે? 13. આમાં પણ કેટલા પત્તા હશે? 13. તો લાલ રંગના કેટલા ભાગ પડે છે? બે ભાગ પડે છે, 13 અને 13. પણ આ લાલ બી હોય છે અને આ ચરકટ હોય છે. ક્લિયર? ચલો, સેમ ટુ સેમ એવી જ રીતના આપણે કાળા રંગના પત્તાની વાત કરીએ. તો કાળા રંગના પત્તામાં પણ વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ આપણે એમાં પણ કેટલા ભાગ પાડવાના છે? બે ભાગ પાડવાના છે. તો કાળા રંગના પત્તામાં જ્યારે બે ભાગ પડે છે તો પહેલા સેમ ટુ સેમ એક તો કોણ આવે છે? કાળી આવે છે અથવા કાળા પત્તા આવે છે. ઓકે? અને બીજી આવે છે ફુલ્લી, એટલે કે એને ફલ્લી પણ તમે બધા કહેતા હશો. ક્લિયર? તો સેમ ટુ સેમ કાળા રંગના કેટલા પત્તા હોય છે? તો કાળા રંગના પણ કેટલા પત્તા હોય છે? 13 પત્તા. અને ફુલ્લીના પણ કેટલા પત્તા હોય છે? 13 પત્તા. જો 13 એટલે કે 4 વખત છે. 13 4 ને 52. તમારા કુલ પત્તા વિદ્યાર્થીઓ કેટલા હતા? 52. તો 52 ના પેલા બે ભાગ પાડ્યા, કાળા રંગના અને લાલ રંગના. તો કાળા રંગના બે ભાગ પાડ્યા પાછા, કાળી અને ફુલ્લી, અને લાલ રંગના પાછા આપણે બે ભાગ પાડ્યા, લાલ અને ચરકટ. તો આને કઈ રીતના ઓળખાય છે? તો આનું જે છે સિમ્બોલ છે. શું છે? સિમ્બોલ. તો કે કાળા, આને પેલા છે ને અહીં સાઈડમાં લખી નાખો, જેથી કરીને સિમ્બોલને આપણે વ્યવસ્થિત રીતના લખી શકીએ. તો આનો જે સિમ્બોલ જે છે એ કેવો છે? આ ટાઈપનો એક હાર્ટ શેપમાં છે. બરાબર? પત્તા જો જોયા હશે એવું લાગે તો વિડિયોના અંતમાં હું તમને આજે આખા કાર્ડ્સ જે છે અથવા આ
આપણે જ્યારે લેક્ચર ચાલુ હશે જૂન લેક્ચર ત્યારે હું તમને આ પત્તા અમુકે નહીં જોયા હોય તો હું એને દેખાડીશ બરાબર ચરકટની વાત કરીએ તો ચરકટને હું થોડું અહીં લખી નાખું છું ચરકટના પણ કેટલા પત્તા છે 13 પત્તા ચરકટની વાત કરીએ તો એક એક ચોરસ છે પણ કેવો છે ત્રાસો થોડો ચોરસ છે આ ટાઈપનો આવશે બરાબર ચરકટનું પત્તું કેવો છે આ ટાઈપનું છે એટલે કે એની સિમ્બોલ જે છે એ નિશાની છે આ ટાઈપની નિશાની છે વાત કરીએ હવે કાળી અને ફૂલની આને હું થોડો અહીં સાઈડમાં લખી નાખું જેથી કરીને આપણે સિમ્બોલ જે છે આપણે વ્યવસ્થિત રીતના લખી શકીએ કાળી જે છે એ એક પાંદડા ટાઈપનું છે કેવો છે એક પાંદડા ટાઈપ આ ટાઈપ બરાબર આ જે છે મારી કોની નિશાની છે તો કે કાળીની નિશાની છે હજી આને થોડુંક આપણે પરફેક્ટ શેપ આપી દઈએ જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે ચલો આ થઈ આપણી ખાડી અને હવે વાત કરીએ આપણે ફૂલીની તો આ ફૂલીને પણ હું અહીં લખી નાખું છું 13 પત્તા આવે છે અને ફૂલી જે છે એ કેવી છે તો કે એક ઝાડ શેપ ટાઈપની છે ઝાડ આ ટાઈપની આવે છે શું ફૂલી ચલો હવે જે છે આ સિમ્બોલ જે છે હવે તમને બધાને ખ્યાલ આવી ગયા છે બરાબર તો આ ટાઈપનું શું આવે છે ટોટલ પત્તામાં 4 સિમ્બોલ હોય છે એક ઝાડ ટાઈપનો હોય છે એક પાંદડા ટાઈપનો એક ચોરસ પણ થોડો ત્રાસો અને હાર્ટ શેપ હોય છે ક્લિયર તો આ જે છે ટોટલ પત્તા હવે આ દરેક સમૂહમાં આની વાત કરું આ સમૂહ આ સમૂહ આ સમૂહ અને આ સમૂહ દરેક સમૂહમાં 3 ચિત્રવાળા પત્તા હોય છે કેટલા હોય છે 3 ચિત્રવાળા હવે જે પોઈન્ટ જે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ તમારા માટે યાદ રાખવાનું છે એટલે એક્ઝામમાં તમને એમ નહીં કે ભાઈ પત્તાનો ચાર્ટ દોરો ક્લિયર પત્તામાં ક્વેશ્ચન આવશે એ ક્વેશ્ચનને યાદ એટલે ક્વેશ્ચનને સમજવા ખાતર આપણે શું દોરેલો છે આ ડાયાગ્રામ દોરેલો છે જેથી કરીને આપણા મગજમાં ડાયરેક્ટ ક્વેશ્ચન અને તેના સોલ્યુશન જે ફટાફટ આવી જાય તો કે આ શું છે પ્રત્યેક સમૂહમાં કેટલા ચિત્રવાળા પત્તા હશે 3 ચિત્રવાળા ક્યાં ક્યાં તો કે એ આપણે જોઈએ प्रत्येक समूह में 3 चित्रवाळा अथवा मुख मुद्रा वाला याद रखियो खास चित्रवाळो के अथवा मुख मुद्रा वाला दैट मीन्स के શું કે જે પત્તું હશે એ આખે આખું કંઈક ને કંઈક ડિઝાઇન માં તમને આપેલું છે બરાબર તો પ્રત્યેક સમૂહમાં 3 ચિત્રવાળા તો કે क्या क्या હશે પ્રત્યેક સમૂહમાં 3 ચિત્રવાળા તો કે એક તો હશે કોણ गुलाम बीजो कोण हशे तो के रानी અને પછી કોણ હશે તો કે રાજા ગુલામ રાણી અને રાજા આ 3 વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ખાસ આ 3 પત્તા કેવા છે ચિત્રવાળા પત્તા છે દરેક સમૂહમાં 3 આમાં છે ગુલામ રાજા રાણી આમાં હશે સેમ આમાં પણ ગુલામ રાજા રાણી હશે આમાં પણ શું છે गुलाम राजा रानी અને આમાં પણ શું છે ગુલામ રાજા યાની કે ગલ્લો રાણી અને રાજા તમે તમારા જે ભાષામાં યુઝ કરતા હોય બરાબર તો પ્રત્યેક સમૂહમાં 3 ચિત્રવાળા અને 10 ચિત્ર વગરના શું કામ તો કે આપણી પાસે ટોટલ પત્તા કેટલા છે 3 સોરી 13 બરાબર એ 13 માંથી 3 પત્તા તો આવી ગયા બાકીના કેટલા પત્તા આવ્યા 10 પત્તા તો સેમ ટુ સેમ 3 ચિત્રવાળા અને 10 चित्र वगरना तो 10 चित्र वगरना दैट मींस के क्या-क्या चित्र वगरना છે તો એને પણ આપણે લઈ લઈએ તો કે એક તો કોણ આવશે ગુલામ રાજા રાણી તો આવી ગયો હવે ફરી વખત એક આવશે કોણ તો કે એકો આવશે પછી દૂડી આવશે તીડી 4 5 6 7
આવશે વિદ્યાર્થી મિત્રો ચિત્ર વગરના. યાદ રાખજો મુખ મુદ્રા વાળા નહીં. મુખ મુદ્રા વાળા કે તો ખાલી ચિત્ર વાળા ટેકનિક છે. અહીં આપણે લખી નાખીએ કે ભાઈ મુખ મુદ્રા બરાબર ચિત્ર વાળા. આ બસ આ વસ્તુ એક ખાલી યાદ રાખજો એટલે તમારું કામ પતી જાય. ક્લિયર થઈ ગયું ના થઈ ગયું? ચાલો સેમ છે. પ્રત્યેક સમૂહમાં કેટલા પત્તા હશે? 13 પત્તા. એ તો ખબર છે. અને પ્રત્યેક સમૂહમાં 3 પત્તા તો ચિત્રવાળા હશે અને 10 પત્તા કેવા હશે? ચિત્ર વગરના હશે. તો આ ચાર્ટ વિદ્યાર્થી મિત્રો ખાસ મગજમાં ઉતારી લેજો કેમ કે આના રિલેટેડ જ ઘણા બધા ક્વેશ્ચન તમને આવવાના છે. તમને એમ કહો ટોટલ ચિત્રવાળા પત્તા કેટલા? તો કે 3 આમાં 3 આમાં 3 આમાં અને 3 આમાં. તો ટોટલ ચિત્રવાળા પત્તા કેટલા થઈ ગયા? એટલે કે ટોટલ મુખ મુદ્રાવાળા પત્તા કેટલા થઈ ગયા? 3 3 3 3 4 વખત 3 4 ને 12. તો આ એક પણ પોઈન્ટ આપણે લખી નાખીએ કે ભાઈ કુલ ચિત્રવાળા यानी કે મુખ મુદ્રાવાળા કુલ ચિત્રવાળા પત્તા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 12. અને ચિત્ર વગરના પત્તા તો કે ટોટલ પત્તા કેટલા? 52. 52 માંથી ચિત્રવાળા પત્તા કેટલા? 12. તો 52 માંથી 12 કાઢી નાખો તો બાકીના જે 10 તો 10 આમાં ચિત્ર વગરના 10 આમાં ચિત્ર વગરના સેમ ટુ સેમ 10 ને 10 આમાં તો કેટલા આવશે? 10 કેટલી વખત? 4 વખત. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 40. અને આ કુલ પત્તા વિદ્યાર્થી મિત્રો કેટલા તમારી પાસે આવી ગયા? ક્લિયર? તો આ ટોટલ જે છે તમારી પાસે મળવો જોઈએ. તો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. હવે આપણે જઈએ છીએ ક્વેશ્ચન તરફ. ક્લિયર? ફર્સ્ટ ક્લાસ રીતના તમારે નોટબુક્સમાં લખવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે પત્તાની જે રમત હતી આખો ડાયાગ્રામ આખો ચાર્ટ સમજી ચૂક્યા છે. હવે આપણે ક્વેશ્ચન તરફ જઈએ. બરાબર? મેં જે ડાયાગ્રામ હતો એ થોડો નાનકડો અહીં ડ્રો કરી નાખેલો છે. 52 પત્તા 26 લાલ રંગના. યાદ રાખજો લાલ રંગ નોટ લાલ. કાળા રંગના પત્તા કેટલા? 26. અને કાળા ખાલી કીધા હોય તો શું આવે? 13 આવે. યાદ રાખજો કાળી અથવા કાળા. પરંતુ જો કાળા રંગ કીધા હોય તો કોણ આવશે? 26. અને ફૂલીના પણ કેટલા છે? 13. આપણે ખબર છે કે દરેક સમૂહમાં ચિત્રવાળા કેટલા? 3. અને ચિત્ર વગરના કેટલા? તો કે 52 માંથી 12 બાદ કરી નાખીએ એટલે કેટલા? 40. ચલો વિદ્યાર્થીઓ ખાસ ક્વેશ્ચન જે છે ધ્યાનથી સમજજો. તો કે સરખી રીતે ચિત્રેલા 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ પત્તા અંગે નીચેની સંભાવના આપણે મેળવવાની છે. ઓકે ચલો પહેલું જ ક્વેશ્ચન છે તે પત્તું રાજા હોય અથવા રાણી હોય. યાદ રાખજો રાજા કેટલા? લાલમાં એક રાજા હશે, ચરકટમાં એક રાજા હશે, કાળીમાં એક રાજા હશે, ફૂલીમાં એક રાજા હશે. રાણી કેટલી? લાલમાં, ચરકટમાં, કાળીમાં અને ફૂલીમાં. ત્રણે ત્રણમાં કેટલી હશે? યાની એક એક. તો 4 રાજા અથવા 4 રાણી. તો આપણી પાસે પોસિબિલિટી કેટલી થઈ ગઈ? ટોટલ તો કેટલા થઈ ગયા? ટોટલ તો 52 પત્તા છે. બરાબર? પણ 52 પત્તામાંથી રાજા પણ હોય અથવા રાણી પણ હોય. એની આઉટકમ એટલે કે એની પોસિબિલિટી કેટલી? તો કે 4 રાજા 4 રાણી. ટોટલ પત્તા કેટલા થઈ ગયા? 8. તો કે 8 માંથી કોઈ એક હોઈ શકશે? ક્યારે આવ્યું કે ના આવ્યું? બસ આ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી સમજવાની છે લોજિકલી. એટલે ભાઈ કુલ પરિણામ બરાબર તો કેટલા આવશે? 52. ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન ને આપણે ઘટના ધારી. ઘટના એક થોડા નાના અક્ષર લખીશ કેમ કે આપણે 6 ક્વેશ્ચન સમજવા વ્યવસ્થિત રીતના લખવાના છે. ઓકે ઘટના એ શું કીધું છે? તો કે તે પત્તું રાજા હોય અથવા રાણી હોય. તો હવે આપણે શું કરીએ છીએ? ઘટના એ ના પરિણામ. ઘટના એ ના પરિણામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. રાજા કેટલા છે? તો કે 4 રાજા અથવા 4 રાણી. તો જ્યારે પણ તમને અથવા દેખાય છે ત્યારે શું આવશે? સરવાળો. તો 4 રાજા અને 4 રાણી. તો પરિણામ એના કેટલા થઈ ગયા? 4 ને 4 8. હવે એની સંભાવના યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હું આખી ફોર્મ્યુલા નહીં લખતો
કેમ કે થોડીક સ્પેસ ઓછી છે તો તમે લખી નાખજો કે ભાઈ ઘટના A ના પરિણામ છેદમાં કુલ પરિણામ ઘટના A ના પરિણામ 8 છેદમાં કુલ પરિણામ તમારી પાસે કેટલા છે 52 છે ઉદે છે તો કે યસ તો કે શું આવશે 4 ગુણ્યા 8 અને 4 13 એટલે 13 4 52 4 4 ગયા તો ફાઇનલી આનો આન્સર શું લખી શકો છો તમે 2 ના છેદમાં 13 પણ લખી શકો છો અને 8 ના છેદમાં 52 પણ લખી શકો છો એમસીક્યુ માં જે ટાઈપનો ક્વેશ્ચન તમને આપેલો હોય તો તમે લખી શકો છો ક્વેશ્ચન નંબર 2 ની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 2 તમને શું કીધું છે તો કે જે કીધું હોય પેલા આપણે ઘટના બી થાલે બસ જે ક્વેશ્ચન કીધું કોપી પેસ્ટ તે પત્તું લાલ રંગનો એકો હોય તે પત્તું લાલ રંગ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો રંગ કીધો તો લાલ રંગ અહીંયા લાલ રંગનો શું કીધેલો છે એકો હોય તો જો એક એકો અહીંયા છે ને એક એકો અહીંયા છે તો બંને તો લાલ રંગના છે ને લાલનો એકો અને ચટકનો એકો રંગ તો કેવો છે લાલ જ છે તો એકા વાળીને કેટલા હશે ગયા 2 આમ ગણો તો ટોટલ એકા કેટલા હોય 4 લાલનો ચટકનો કાળીનો ફૂલીનો પણ આપણે તો ખાલી કયો કીધો છે લાલ રંગનો તો લાલ રંગના એકા કેટલા હશે માત્ર ને માત્ર 2 તો અહીંયા આપણે લખી નાખીએ ઘટના B ના પરિણામ બરાબર એક કોણ તો કે લાલ અને બીજો કોણ તો કે ચરકર તમે ખાલી યાદ રહે એટલા માટે ડાયરેક્ટ તમે લખી શકો છો 2 ચલો આની સંભાવના શું થાય P of B બરાબર 2 ના છેદમાં 52 that means કે 26 ગુણ્યા 52 તો આ થઈ ગયો તમારો ફાઇનલી આન્સર ક્વેશ્ચન નંબર 3 તરફ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ ઘટના C ક્વેશ્ચન નંબર 3 શું કહે છે તે પત્તું મુખ મુદ્રા વાળું ન હોય આ તો આપણે આવડે છે મુખ મુદ્રા વાળા પત્તા કેટલા 12 ટોટલ કેટલા 52 માંથી 12 કાઢ નાખો તે પત્તું મુખ મુદ્રા વાળું ન હોય તો અહીંયા આપણે શું લખીએ છીએ ઘટના C ના પરિણામ તો ટોટલ 52 માંથી 12 પત્તા કેવા મુખ મુદ્રા વાળા એના માર્ક કરી નાખો તો ટોટલ કેટલા મળી ગયા 40 હવે આની સંભાવના તો વિદ્યાર્થી મિત્રો તમને આવડે શું તો કે P of C is equals to 40 ના છેદમાં કેટલા આવ્યો છે 52 તો તમે લખી શકો છો 4 ગુણ્યા 10 અને 13 4 52 4 4 ગયા તો 10 ના છેદમાં કેટલા આવી ગયા 13 10 ના છેદમાં કેટલા આવી ગયા 13 તો આ પણ તમારો ફાઇનલી આન્સર છે અને આ પણ તમારો ફાઇનલી આન્સર છે ઓકે ક્વેશ્ચન નંબર 4 તરફ આપણે આગળ વધીએ ઘટના D જુઓ એક જ ક્વેશ્ચનમાં 6 ક્વેશ્ચન લઈ લીધા છે આવા ઘણા બધા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે પરંતુ આપણે ખાલી પ્રેક્ટિસ માટે 6 કરીએ છીએ જ્યારે બુક્સમાં અથવા બીજા કોઈ મટીરીયલમાં ક્વેશ્ચન સોલ્વ કરજો ના આવડે તો પાછા પૂછો ચલો ઘટના D એટલે ક્વેશ્ચન નંબર 4 તે પત્તું કાળા રંગનો રાજા તો આપણે લાલ રંગ વાળો એકો આવી ગયો કઈ શું છે તે પત્તું કાળા રંગનો રાજા કાળા રંગ તો રાજા એક કે બાદશાહ કેટલા હોય 2 હોય એક કાળીનો અને એક ફૂલીનો તો આપણે લખી નાખવાનું તે પત્તું કાળા રંગનો રાજા હોય તો આપણે લખી શકીએ ઘટના B ના પરિણામ બરાબર ડાયરેક્ટ બે લખી નાખો ચાલશે કે લખું 1 લાખ નો એક ચક્કરનો ચલો લખી દઉં એક કાળીનો બાદશાહ અને એક ફૂલીનો બાદશાહ ટોટલ કેટલા થઈ ગયા 2 તો આની સંભાવના જોજો વિદ્યાર્થી મિત્રો P of D = 2 ના છેદમાં કેટલા આવ્યું છે 52 that means કે 1 ના છેદમાં કેટલા થઈ ગયા 26 ચલો ક્વેશ્ચન નંબર 5th તરફ આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 5 શું છે તે પત્તું યાદ રાખજો ટ્વિસ્ટ વાળા ક્વેશ્ચન છે ખાસ તે પત્તું કાળા રંગનું હોય અથવા રાજા ફરી વખત તે પત્તું કાળા રંગનું તો કાળા રંગના પત્તા કેટલા 26
अथवा राजा, तो राजा કેટલા 4, તો તમને એમ થશે 24 + 4 30. ખરેખર સાચું છે. યાદ રાખજો 26 પત્તા કાઉન્ટ કર્યા, ધેટ મીન્સ કે એક રાજા આમાં પણ હતો, એક રાજા આમાં પણ હતો, તો બે રાજા તો કાઉન્ટ થઈ ગયા. હવે આપણે ખાલી કાઉન્ટ ક્યાં કરવાના? લાલનો રાજા અને ચરકટનો રાજા. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ચલો ફટાફટ ધ્યાન આપો. અહીંયા હજી એક વખત તમને સમજાવી દઉં. ઘટના ઈ શું કીધું છે? કે પત્તું કાળા રંગનું હોય અથવા રાજા એ પત્તું કાળા રંગનું હોય અથવા એને સરવાળો અથવા રાજા હોય. ધ્યાન રાખજો ખાસ. ઘટના ઈના પરિણામ કાળા રંગના પત્તા કેટલા? 26. કાળા રંગ એમાંય જોજો બે રાજા તો કાઉન્ટ થઈ ગયા છે. કાળા રંગ પ્લસ બે રાજા આવી ગયા અને આ બે રાજા બાકી. કોના કોના રાજા બાકી? તો કે લાલ પ્લસ ચરકટ. ખબર પડી કે ના પડી? તમને એમ કીધું કે તે પત્તું કાળા રંગનું હોય અથવા રાજા હોય, તો કાળા રંગના તો બધા પત્તા પછી 10 ગુલામ રાજા બધું આવી ગયું. યાની કે કાળા રંગના પત્તા આપણે 24 કર્યા, તો આમાં એક રાજા આમાં એક રાજા, બંને રાજા ક્યાં કાઉન્ટ થઈ ગયા? 24 માં. પણ રાજા તો આપણે પાસે 4 હોય છે, તો 4 રાજામાંથી બે રાજા ઓલરેડી કાઉન્ટ થઈ ગયા 24 માં. તો બાકીના બે રાજા વધ્યા. કોણ? તો કે લાલનો અને એક ચરકટનો. એટલે કે બે રાજા લાલનો અને ચરકટનો. 24 પત્તા કોના? કાળીના તો છે અને એની અંદર બે રાજા તો કાઉન્ટ થઈ ગયા છે. આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો મિસ્ટેક ના થાય ખાસ. તો કે 24 + 2 યાની કે કેટલા થઈ ગયા? 28. તો P of E = 28 ના છેદમાં વિદ્યાર્થી મિત્રો કેટલા? 52. જો તમને છેદ કરતા આવડતું ઉડાડતા પણ બાકી કશું જ કરવાનું નહીં. 7 × 4 = 28 અને 4 કેરી 12. તો 4 4 ગયા તો 7 ના છેદમાં કેટલા આવી ગયા? તે અથવા તમારો આન્સર આ પણ રાઈટ છે. ઓકે, હવે જો ચાર્ટ તમને ખ્યાલ છે, પહેલા ક્વેશ્ચન સમજાવી દઉં અને પછી હું ચાર્ટ પૂછી નાખું. બરાબર? ચલો ક્વેશ્ચન નંબર 6 માં ઘટના F અને કોઈ પણ ધારી શકો. તે પત્તું લાલનું પણ નથી, લાલ રંગ નથી કીધો, લાલ રંગ નથી કીધો, ઓન્લી ફોર લાલ કીધેલું છે. યાદ રાખજો. તે પત્તું આને રફ રાખો. તે પત્તું લાલ પણ ન હોય અથવા રાજા પણ ન હોય. ફરી વખત, લાલ તો નથી તો બાકીના વધ્યા કોણ? ચરકટ, કાળી અને ફૂલી. તો 13 કેટલા થઈ ગયા? 39. હવે એમાં શું કીધું છે? રાજા ન હોય. રાજા કેટલા? 4. 4 ના 4 કાઢી નાખો તો 39 માંથી 4 ના તો કેટલા? 35. પણ શું ખરેખર સાચું છે? નહીં. ક્વેશ્ચન જાતે સમજો. લાલ પણ ન હોય અથવા રાજા પણ ન હોય. તો લાલ તો મેં બધા કાઢી નાખ્યા. બરોબર? લાલ કાઢી નાખ્યા. બધા કેટલા? 1 2 3. હવે રાજા ન હોય તો આમાં રાજા તો આવે કે ના આવે? તો એક રાજા આનો, એક રાજા આનો, એક રાજા આનો. તો 3 રાજા કાઢવાના, 4 રાજા નહીં. શું કામ? કેમ કે લાલમાં જે રાજા છે પરંતુ લાલનું પત્તું આપણે કાઉન્ટ કરવાનું નથી. ધેટ મીન્સ કે આને તો ભૂલી જાઓ. આ 3 છે, ટોટલ પત્તા 39, પરંતુ રાજા ના હોય તો આમાંથી 3 રાજા બાદ કરવાના. ક્લિયર થઈ ગયું આ બધું? ચલો, તે પત્તું લાલનું પણ ન હોય અથવા રાજા પણ ન હોય. ચલો હવે જોઈએ. તો હવે આપણે આને ચાર્ટ જે છે એ થોડું રફ કરી નાખીએ, કેમ કે હવે આપણે બધાને ખ્યાલ આવી ગયું છે. ચલો હવે ઘટનાના આપણે શું કરી નાખીએ છીએ? પરિણામ લખીએ છો. ધ્યાન રાખજો. ઘટના F ના પરિણામ બરાબર ટોટલ બનના તો કેટલા હતા? લાલ વગરના ટોટલ બનના કેટલા હતા? 39. પરંતુ E 39 માંથી 3 રાજા કોના બન્યા? તો કે ચરકટના, પછી તો કે કાળીના, પછી તો કે ફૂલીના. આ 3 રાજા બાદ કરી નાખવાના છે. આ 3 રાજા આપણે શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. તો 39 માંથી 3 જાય તો આ કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો?
મારી ફાઇનલી સંભાવના p ઓફ x બરાબર કેટલી થઈ ગઈ 36 ના છેદમાં 52 તો 4 નો આ 36 થાય કે ના થાય 9 4 36 અને 4 13 4 52 તો બધા કેટલા 9 ના છેદમાં 13 અથવા 36 ના છેદમાં 52 તો જો વિદ્યાર્થીઓ ક્વેશ્ચન થોડા ઘણા ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે આ ટાઈપના ક્વેશ્ચન ઓકે તો હવે આપણને ફર્સ્ટ ક્લાસ મગજમાં ચાર્ટ બેસી ગયો છે અને એ જ ચાર્ટને ધ્યાનમાં લઈ આ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના છે ઓકે ફટાફટ વ્યવસ્થિત લખી લેજો હવે આપણે પત્તાની રમત પૂરી કરી છે સંપૂર્ણ અને હવે આપણે આગળ વધશું પૂરક ઘટના જે તમારા માટે નવી છે ઓકે ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર